નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 6 મઈ અને જોવા જઈએ તો આજના દિવસે માર્કેટે મુવમેન્ટ આપી. જે મુવમેન્ટ સવારમાં હતી એવી જ ક્યાંક મુવમેન્ટ થોડી ઘણી માર્કેટમાં આવી હતી અને પછી જોવા જઈએ તો માર્કેટ ક્યાંક સારું એવું સાઇડવેઝ ઝોનમાં પણ હતું, ખાસ કરીને નિફ્ટી. કારણ કે બેંક નિફ્ટીમાં થોડી ઘણી મુવમેન્ટ આવી હતી. નિફ્ટીમાં આપણે લાઈવ હતા ત્યારે એક મુવમેન્ટ લીધી હતી જેમાં 20 પોઈન્ટનો ટાર્ગેટ આવ્યો હતો કે 12 પોઈન્ટના એસએલ સામે 20 પોઈન્ટનો ટાર્ગેટ એક જોવા મળ્યો હતો. એ પણ ક્યાંક સારું હતું કારણ કે માર્કેટમાં જોવા જઈએ તો પછી માર્કેટમાં મુવમેન્ટ હતી નહીં અને વચમાં ક્યાંક સ્કેલ્પિંગ થતું હતું કે જ્યાં નાના પોઈન્ટ મળતા હતા, તો એવું ક્યાંક સ્કેલ્પિંગ જોવા મળ્યું હતું. અને આપણે લાઈવમાં એક વાત કરીને ગયા હતા કે જો માર્કેટ હવે બ્રેક કરે છે તો મુવમેન્ટ જોવા મળશે, પણ મુવમેન્ટ ક્યાંક સ્પીડમાં નીકળતું હોય ત્યારે તો એ એક જ બે કેન્ડલમાં સ્પીડ હતી. પછી માર્કેટ અહીંયા હોલ્ડ કરવા માંડ્યું, પછી અહીંયાની આજ ક્યાંક માર્કેટ ફરીવાર પણ સાઇડવેઝ રેન્જમાં જોવા મળ્યું. તો આજનો દિવસનું જોવા જઈએ તો માર્કેટ ક્યાંક મુવમેન્ટ હતી અને ક્યાંક સાઇડવેઝ માર્કેટ જોવા મળ્યું હતું. ચલો વાત કરી લઈએ કાલના દિવસ એટલે કે 7 મઈ માટે. કાલના દિવસે ફિન નિફ્ટીની એક્સપાયરી દિવસ છે, તો બેંક નિફ્ટી મુજબ જ ક્યાંક ફિન નિફ્ટી કામ કરવાની છે, તો એનું પણ ધ્યાન રાખશું આપણે. ચલો જોઈ લઈએ તો 1 અવરની ટાઈમ ફ્રેમમાં છે માર્કેટ એક ધીમે એક ડાઉન ટ્રેન્ડમાં આવવાની ટ્રાય કરે છે. બેંક નિફ્ટી અને નિફ્ટી બંને જોવા જઈએ તો માર્કેટમાં નાનકડો એક 1 અવરની ટાઈમ ફ્રેમમાં ડાઉન ટ્રેન્ડ છે, એ ફરીવાર 350 નીચે નીકળે છે નિફ્ટી, તો ત્યારે એનું જોવા મળે છે. અને સેમ વસ્તુ કે 48,800ના ઝોન નીચે માર્કેટ નીકળે છે તો બેંક નિફ્ટીનો પણ ડાઉન ટ્રેન્ડમાં એમાં પણ નીચે સારો એવો 48,500 અને એના પછી 48,200ના ટાર્ગેટ જોવા મળી શકે છે. પણ નિફ્ટીમાં છે વચમાં સપોર્ટ ઝોન પણ જાજા છે, 350 છે, એના પછી જોવા જઈએ તો 250નો ઝોન અને એના પછી ક્યાંક માર્કેટમાં જોવા જઈએ તો 100નો ઝોન જોવા મળી શકે છે. તો આવી રીતના ક્યાંક માર્કેટ ધીમે ડાઉન ટ્રેન્ડમાં છે, પણ આપણે ઇન્ટ્રાડેમાં કામ કરતા હોય તો ઇન્ટ્રાડેમાં 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં ધ્યાન રાખશું. અને જે લેવલ છે એ બધા મેં ટેલિગ્રામની ફ્રી ચેનલ છે આપણી એમાં સેન્ડ કરી દીધેલા છે. જૂના લેવલ પણ એમાં સેન્ડ કરેલા હતા અને કાલના દિવસે જ્યાં પ્રમાણે રેઝિસ્ટન્સ ઝોન હતો માર્કેટે રેઝિસ્ટન્સ ઝોન ઉપર ક્યાંક પુલ બેક આપીને નાનકડું કંઈક ફેક આપીને પછી માર્કેટે નાનકડો સ્ટોપ લોસ જોવા મળ્યો અને એના પછી જોવા જઈએ તો ડાઉન સાઇડની સારી એવી મુવમેન્ટ પણ જોવા મળી, ખાસ કરીને નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં ક્યાંક. તો ચલો વાત કરી લઈએ પહેલા તો બેંક નિફ્ટીની 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં. એમાં જોવા જઈએ તો આજના દિવસનો હાયર પોઈન્ટ છે એ માર્કેટનો એક સારો એવો રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ આવી શકે છે. જે ઝોન છે એ 250નો ઝોન છે. ફરીવાર માર્કેટ ક્લોઝિંગ થયું છે 300ના ઝોન પાસે, સોરી 300 નહીં પણ 48,930ના ઝોન પાસે. ફરીવાર માર્કેટ ક્યાંય અપ ઓપન થાય છે 49,000ના ઝોન પાસે અને 49,000ના ઝોન ઉપર હોલ્ડ કરતું હોય માર્કેટ તો પછી 200ના ઝોન પાસે માર્કેટમાં નાનકડો એવો ટાર્ગેટ રાખી શકાય. પણ જો માર્કેટ 200ના ઝોન પાસે ઓપન થાય છે એટલે કે 250 વાળા રેઝિસ્ટન્સ ઝોન પાસે આજના દિવસનો હાયર પોઈન્ટ છે. કાલના દિવસે અહીંયા માર્કેટ જોવા મળે અને અહીંયા જો માર્કેટ હોલ્ડ કરતું હોય તો ત્યારે આપણે કન્ફર્મેશનની થોડીક વેઇટ કરીશું, કારણ કે ફરીવાર 100 નીચે અથવા 150 નીચે નીકળશે તો પછી માર્કેટમાં 48,900નો ઝોન પણ જોવા મળી શકે છે ડાઉન ટ્રેન્ડ માટે. અને ફરીવાર અપસાઇડનું બ્રેકઆઉટ મળશે તો પછી ઉપરનો ઝોન છે 500નો ઝોન, ત્યાં સારો એવો ટાર્ગેટ 250 પોઈન્ટનો ઉપરની સાઈડ પણ જોવા મળી શકે છે. કારણ કે માર્કેટ ઓપન થાય છે એ જ ઝોન પાસે અને સવારમાં પુલ બેક આપીને નીકળે છે તો રેઝિસ્ટન્સ ઝોન બ્રેક થયો એના માનમાં પુલ બેક વાળી એક એન્ટ્રી થઈ શકે છે, જેનો ટાર્ગેટ પણ સારો એવો અપસાઇડમાં માર્કેટમાં જોવા મળી શકે છે. જો માર્કેટ ગેપ અપ ઓપન થાય ત્યારે અને અહીંયાની આ હોલ્ડ કરે છે, માર્કેટ બોક્સ બનાવે છે, પછી નીચેની સાઈડ બ્રેકઆઉટ આપે છે તો પછી ડાઉન સાઈડ માટે ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે અને ફરીવાર જો 900ના ઝોન ઉપરથી ક્યાંક 49,050 ઉપર માર્કેટ ટ્રેડ કરે છે તો પછી એના માટે પણ 250ના ઝોન માટે ટાર્ગેટ જોઈ શકાય. અને ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થઈ નીચેનો ઝોન બ્રેક કરે છે કે 800નો ઝોન, તો આજના દિવસનો લોઅર પોઈન્ટ વાળી જગ્યા પણ એ જ હતી અને એનામાં ઝોન પણ બ્રેક થશે તો નીચે 640નો ટાર્ગેટ જોવા મળી શકે છે. 640 નીચે નીકળે છે તો પછી માર્કેટમાં 500નું ઝોન છે એ પણ ક્યાંક વચમાં આવશે અને એના પછી જોવા જઈએ તો 400નો ઝોન પણ જોવા મળી શકે છે. અને ફરીવાર માર્કેટ અપસાઇડ ઓપન નથી થતું અને કે ડાઉન સાઇડ ઓપન થાય છે કે ડાયરેક્ટ 640 વાળા ઝોન પાસે અહીંયા માર્કેટ હોલ્ડ કરે છે અથવા અહીંયા સારી એવી હેમર કેન્ડલ જોવા મળે છે કે પેલી કેન્ડલ હોય છે એ 640 નીચે ક્યાંય નીકળી જાય અને ફરીવાર માર્કેટ 700ના ઝોન ઉપર હોલ્ડ કરતું હોય તો પછી ગેપ હશે માર્કેટમાં, ત્યાં ક્યાંક ગેપનો ટાર્ગેટ રાખી શકાય કે અપસાઇડમાં માર્કેટમાં જે માર્કેટ ડાઉન ખુલ્લું હોય એનો પહેલો ટાર્ગેટ ગેપ સુધી, બીજો ટાર્ગેટ હશે 49,000ના ઝોન પાસે અને ત્રીજો ટાર્ગેટ એના ઉપર હશે એ 200ના ઝોન પાસે. તો ક્યાંક આવી રીતના બેંક નિફ્ટીમાં ટ્રાય કરી શકાય. અને જો માર્કેટ વોલેટાઇલ અને સાઇડવેઝની રેન્જમાં હોય તો ત્યારે માર્કેટમાં પુલ બેક વાળી એન્ટ્રી જે બેસ્ટ રહેશે, કારણ કે માર્કેટનો 2 વારમાં
ટ્રેન્ડ કન્ફર્મેશન મળે તો બીજા ટ્રેન્ડમાં બીજી વારે કન્ફર્મેશન મળે એમાં ક્યાંક ટ્રેન્ડમાં એન્ટ્રી કરવાની વ્યવસ્થિત રહેશે. જેમ કે આજના દિવસે આપણે લાઈવમાં પણ કરતા હતા કે હા માર્કેટ બ્રેકઆઉટ આપે છે ડાઉન સાઇડ માટે, કારણ કે 2 વાર ટ્રેન્ડ કન્ફર્મેશન આપે તો પછી અહીંયા પુટ સાઇડની એન્ટ્રી કરી શકાય. અને એન્ટ્રી હશે એવી જ રીતના ક્યાંક નાનકડો એસએલ અને ત્યાં ટાર્ગેટ મળે ત્યાં ડાયરેક્ટ સ્ટોપ લોસ ટ્રાયલ. તો હાલ હવે આવી રીતના જ ક્યાંક થોડાક દિવસ કામ કરવાનું થશે, તો એનું પણ ખાસ કરીને ધ્યાન રાખજો. ચલો વાત કરી લઈએ ક્યાંક નિફ્ટી માટે. નિફ્ટી માટે પણ એવું જ છે, રેઝિસ્ટન્સ ઝોન છે, 2 વાર રેઝિસ્ટન્સ ઝોન આવે છે, પણ આજના દિવસે જે રેઝિસ્ટન્સ ઝોન લીધું છે એ માર્કેટે ફેક બ્રેકઆઉટ કરીને પછી લીધું છે. કારણ કે માર્કેટમાં જોવા જઈએ તો 580 નો ઝોન છે અહીંયા, જ્યાં માર્કેટ એના ઉપર નીકળે પછી આપણને 650 નો ઝોન જોવા મળે છે. તો સેમ વસ્તુ કે એ ઝોન પાસે માર્કેટે ફેક થઈ અને સારી એવી રેઝિસ્ટન્સ ઝોનની કેન્ડલ જોવા મળી છે. તો ફરીવાર માર્કેટ અપસાઇડ ઓપન થાય છે અને 600 ઉપર માર્કેટ નીકળે છે તો 650 નો પેલો ટાર્ગેટ હશે અને એના ઉપર જોવા જઈએ તો 720 ના ઝોન પાસે ટાર્ગેટ જોવા મળી શકે છે. પણ માર્કેટ સેમ વસ્તુ કે બેંક નિફ્ટી પણ અપસાઇડ ઓપન થાય, નિફ્ટી પણ અપસાઇડ ઓપન થાય અને બંને એના જગ્યાએ હોલ્ડ કરતા હોય અને જો અહીંયા સ્ક્વેરમાં આવી જાય છે માર્કેટ કે બોક્સમાં બનાવી દે છે, ફરીવાર બોક્સનું બ્રેકઆઉટ ડાઉન સાઇડમાં મળે છે તો પછી એમાં પણ 450 નો ટાર્ગેટ રાખી શકાય. ને સેમ વસ્તુ કે બેંક નિફ્ટીમાં પણ જેમ છે એ જ રીતના ક્યાંક કામ કરી શકાય. એવું નથી થતું માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે અને 500 ના ઝોન ઉપર નીકળે છે તો પછી 580 ના ઝોન પાસે ટાર્ગેટ રાખી શકાય. સેમ જ વસ્તુ કે માર્કેટ સાઇડવેઝ ઓપન થઈને ડાઉન સાઇડ માટે નીકળે છે 420 ના ઝોન નીચે તો એમાં પણ છે 330 નો ટાર્ગેટ છે એ ક્યાંક માર્કેટમાં જોવા મળી શકે છે. અને જો માર્કેટ અપસાઇડ ઓપન નથી થતું એના કરતાં માર્કેટ ઓપન થાય છે ડાઉન સાઇડમાં, સેમ વસ્તુ કે 350 વાળા ઝોન પાસે ક્યાંય ઓપન થાય છે, ફરીવાર 375 ઉપર માર્કેટ હોલ્ડ કરતું હોય તો પછી એનો ટાર્ગેટ રાખી શકાય 450 વાળા ઝોન પાસે. તો 100 પોઈન્ટનો અહીંયા ક્યાંક સારો એવો ટાર્ગેટ જોવા મળી શકે, કારણ કે 450 નહીં પણ અહીંયા પણ 475 થી 500 ના ઝોન પાસે ક્યાંક માર્કેટ જોવા મળી શકે જો ડાઉન સાઇડ ઓપન થઈ. તેમ અહીંયા એક હેમર કેન્ડલ બનાવેલી છે તો કાલના દિવસે માર્કેટ પણ ડાઉન ઓપન થઈ અને હેમર કેન્ડલ બનાવે એના ઉપર માર્કેટ હોલ્ડ કરતું હોય તો પછી ધીમે ધીમે 500 ના ઝોન પાસે જઈ શકે એવી રીતના ક્યાંક. ફરીવાર એવું નથી થતું અને માર્કેટ ડાઉન સાઇડ ઓપન થઈ ડાયરેક્ટ જ પુલ બેક આપી દે છે તો પછી અહીંયાથી એક ઇન્ટ્રાડેની ટ્રેન્ડ લાઇન કાઢી લેજો, અથવા એ ઝોન પાસે વધારે કન્ફર્મેશન માટે ફરીવાર અપસાઇડ આવતું હોય તો અહીંયા ટાર્ગેટ માટે અને એને પણ બ્રેક કરે તો પછી મોટા ટાર્ગેટ માટે. અને સેમ વસ્તુ કે ડાઉન સાઇડ ઓપન થાય છે માર્કેટ તો અહીંયાથી પુલ બેક આપતું હોય અહીંયા અથવા ઝોનમાં હોલ્ડ કરે છે ને હોલ્ડ કરીને ડાઉન સાઇડમાં બ્રેક આપે છે તો પછી ડાઉન સાઇડ માટે માર્કેટમાં જોઈ શકાય. સેમ કે નીચેના ઝોનમાં જોવા જઈએ તો 274 ના ઝોન પાસે ટાર્ગેટ છે અને એના નીચે પણ નીકળું તો પછી માર્કેટમાં ધીમે ધીમે ટાર્ગેટ છે, કારણ કે માર્કેટ અપ ટ્રેન્ડમાં આવ્યું છે ત્યારે બધી જગ્યાએ હોલ્ડ કરતું આવ્યું છે તો ડાઉન સાઇડમાં જેટલી જગ્યા આવશે એ વચમાં ક્યાંક સારા એવા સપોર્ટ તરીકે પણ કામ આવી શકે છે. જેમ કે 330 વાળું ઝોન છે એ પણ સારો એવો સપોર્ટ તરીકે કામ આવી શકે છે. એના પછી જોવા જઈએ માર્કેટમાં તો 200 વાળું ઝોન છે એ પણ ક્યાંક ટાર્ગેટ માટે કામ આવી શકે છે, કારણ કે સપોર્ટ ઝોન આવતા હોય અહીંયા માર્કેટમાં થોડુંક એન્ટ્રી હોય પુટ સાઇડની તો જ સ્ટોપ લોસ ટ્રાયલ કરીને રાખવાનો થાય, કારણ કે ફરીવાર ત્યાંથી સપોર્ટ લે છે માર્કેટ તો ત્યાંથી પછી અપસાઇડની મુવમેન્ટ પણ જોવા મળી શકે એના માટે. કારણ કે આજના દિવસે સેમ માર્કેટ સાઇડવેઝ ઝોનમાં જોવા મળ્યું છે અને જોવા જઈએ તો મોટી ટાઈમ ફ્રેમમાં પણ એના નીચે નીકળશે તો 1 અવરની ટાઈમ ફ્રેમનો પણ પુલ બેક ડાઉન સાઇડમાં જશે અને નીચેની સાઇડમાં મુવમેન્ટ પણ સારી એવી જોવા મળી શકે છે. તો ચલો લેવલ જે છે એ ટેલિગ્રામની ફ્રી ચેનલમાં સેન્ડ કરી દીધા છે. તો જય ભારત, જૈન મિત્રો, મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.